દોસ્તો, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? આયો બધા ફાઇન. ફરીથી આવ્યું છે એક નવા વિડીયો સાથે. અને આજ તો આપણે જો ઘરે પ્રસંગ હતો, શ્રીમત હતું, તો આપણાથી તો ત્યાં ખવાય નહીં, એટલા માટે આપણે આવી ગયા છીએ અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં. મને યાસિકભાઈ તો એને તો જમી લીધું છે એક. હું અત્યારે તો ગુજરાતી થાળી મેં કીધું આપણે મંગાવીએ. તો જો આ બધી વસ્તુ સૌ થઈ રહી છે અત્યારે. આટલી જાતના આથણા, પછી કરકર છાસ ને રોટલી હજી હવે આવશે. રોટલો ને રોટલી. હા, રોટલો રોટલી જે જોઈએ. મિષ્ટાનમાં આપણે જે ખાવું હોય મળી જાય. હા, જો આવી ગયું છે તો ચાલો હવે આપણે ધીરે ધીરે જમવાનું સ્ટાર્ટિંગ કરીએ. પછી રોટલી આવી ગઈ છે તો થોડોક અવાજ અહીંયા વધારે થતો હોય. મારો અવાજ નહીં સમજાતો હોય સાહેબ, પણ તો એ તમારી જોડે શેર કરી છે. અને 3 સબસ્ક્રાઈબર ઘટે છે, જલ્દી 4000 કરી દો. કમ્પ્લીટ કરી દો. હા. પછી આપણે પાર્ટી કરશું, હા, મિની પાર્ટી. મિની પાર્ટી. તો ચાલો હવે હું જમી લઉં ને તમારું સવારનું જમ્યું નથી ને અત્યારે વાગ્યા છે 3:30. હા, તો આજે શ્રીમત હતું તો ત્યાં પછી શું કહે તારે તો જમાઈ ગયું. આપણામાં એવા રિવાજ છે હજી, પરંપરા, તો આપણે કન્ટિન્યુ બધે કરે. એટલા માટે આપણે બધું ઘણચોર પહેરીને પછી કરે ને પગલાં ભરાવે ને પછી ઘણચોર ઉતરી જાય ને પછી જવાય ત્યાં. તો ઘણચોર ઉતરી ગયો પછી હું ગઈ હતી તો એ જમ્યા નહોતા. ખાલી આમ શું કહે કે ફોટો શૂટ કરવા માટે કે ચાચી દૂધ. હા, તો ચલો કન્ટિન્યુ છો વિડીયોમાં. અને હવે હું જમી લઉં, મારું જમવાનું ઠંડુ થઈ જશે ને. ચાલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો રોટલીને પડતી સ્ટાર્ટિંગ કરીએ. તો દોસ્તો, આપણે ગુજરાતી થાળીમાં બટેકાનું શાક, કઠોળનું, ભરેલા રીંગણ અને દાળ, આટલી વસ્તુ હોય. રોટલી. અને ભાત તો મને મજા જ આવે એટલે મેં પહેલાં જ મગાવી લીધા, નહીં તો લાસ્ટમાં આવે. તો ચાલો હવે હું જો ધીરે ધીરે સ્ટાર્ટિંગ કરી દીધું તમે. અને બહુ મસ્ત જમવાનું છે. આ ફરફર પણ ખાવાના. બહેનો વારો આવશે. આને કાચી લઈ લે. કાચા પણ ઘણા એ પ્રકારના છે ને. કાચું વધારે ખાવું સારું. સેવ અથાણા પણ ઘણી જાતના. મિષ્ટાનમાં કઈ જોઈ. શ્રીખંડ મંગાવી. જમવાનું આમ જોઈએ તો ઘરે પણ બનાવી શકાય, પણ મેં કીધું યાસિકને કે તમે બધે ફ્રૂટ સલાડ ને બધું ખાધું તો પછી હું ગુજરાત થાળી જ જમું ને. આજે આપણે ઘરનો જ પ્રસંગ હતો. આપણે મારા જેઠાણીનું શ્રીમંત હતું, તો આપણે જો એ બધું રસમ પતાવી અને પછી આવી ગયા જમવા. તો એટલા માટે હવે એને બધે સારું સારું જમ્યું તો એટલે આજે હું સારું સારું. ચાલો ખાસ. ચાલો શ્રીખંડ આવી ગયું છે તો મોકલાવું મારા વાલા. अभी मजा आएगा ना भिड़ो. ઓકે, કેવું છે મસ્ત. અહીંયા આવવું જોઈએ કે નહીં? જરૂરથી. આપણે એકવાર મેક પર ગયા ત્યારે પણ અહીંયા આવ્યા, હા, ત્યારે પણ મજા આવે જમવાની. અને અહીં દાળ ભાત તો અહીંયા ફેમસ છે. એમ. કોઈ દર્દીને ખવડાવો ને એ સારું થઈ જાય જલ્દી. હા, આમ જો ચા. તો દોસ્તો જમતા જમતા 4000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. અને આપણે અહીંયા જે હોટલમાં જે વેઇટર છે ને એ ભાઈએ અમને પૂછ્યું, વિડીયો શૂટ કરતા હતા ને, બ્લોગ ચાલુ હતો એટલે એને પૂછ્યું, ચેનલ સબસ્ક્રાઇબ એને સબસ્ક્રાઈબ કરી. એને પૂછ્યું કે તમે યુટ્યુબમાં ચેનલ છે? તો આપને કીધું કે હા. એટલે એને ચેનલ આપને જોઈ અને સબસ્ક્રાઈબ કરી. તો એનો આભાર. અને શું કે જમવામાં કેવી મજા? આપણે તો અક્ષર આવતા જોઈએ. હા, ઘણી વાર આવ્યા છીએ એટલે જ અહીંયા પાછા આવ્યા છે અને અત્યારે. હજી એકવાર કહી દઉં કે અહીંયાના દાળ ભાત જો કોઈ પણ દર્દી હોય ને એને ખવડાવો તો સાજા થઈ જાય, એટલી મજા આવે. એમ. મારા બા છે ને 2 વર્ષ પહેલાં સુપર હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારે અહીંથી દાળ ભાત બની લઈ જતા બનાવેલા કમ્પ્લેટ. 2 દિવસમાં રેડી થઈ ગયા હતા. કેમ કે એમ બહુ સરસ ચોકસાઈ રીતે એમ કામ કરેલું. હમણાં મમ્મીને આપણે માટે હોસ્પિટલમાં હતા તો એના માટે અહીંથી જ દાળ ભાત લઈ ગયા હતા. હા, મારા સાસુ જ્યારે હમણાં બીમાર હતા એને જ્યારે
2 દિવસ રોકાણ હતું હોસ્પિટલમાં, ત્યારે પણ આપણે અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં આવ્યા હતા, દાળ ભાત લઈ ગયા હતા. અને દર્દીને વધારે દાળ ભાતનું જ કહીએ. અને અહીંયા બહુ મસ્ત મીડિયમ અહીંથી અમે પાર્સલ કરી. હા, તીખા નહીં, આમ આમ દર્દીને મજા આવે ને એ ટાઈપના જ બનાવે મસ્ત. અને દર્દી તો ઠીક, પણ આપણે ખાઈએ ને તો આપણે પણ આનંદ આવે, એવો સ્વાદ હોય, મજા આવે. અને શાક બધી જાતના એમ મસ્ત છે. અને જો જે મને ભાવે એ મેં ખાધું, અને તમને ભાવે એ. અને રોજ દરરોજ અલગ અલગ મેનુ હોય છે અહીંયા. આપણે ઓલો વખતે આવ્યા ત્યારે પણ અલગ હતું, આ વખતે પણ અલગ છે. તો ચાલો હવે આપણે લાસ્ટ કર્યા છે દાળ ભાત. અને થેન્ક યુ સો મચ 4000 કમ્પ્લીટ કરાવવા માટે. તો દોસ્તો 4000 સબસ્ક્રાઈબર અમારા કમ્પ્લીટ થઈ ગયા છે. તો એના માટે પાર્ટી આ તો અલગથી મળશે તમને. આ તો અમે જમ્મુ આવ્યા હતા ને, અહીંયા જમ્યું ને ત્યારે 4 સબસ્ક્રાઈબર ઘટતા હતા 4000માં, અને જમી લીધું ત્યાં તો જમ્યું પૂરું નથી કર્યું, ત્યાં તો 4000 સબસ્ક્રાઈબર અમારા કમ્પ્લીટ થઈ ગયા છે. મને એવું લાગે છે કે હવે ધીરે ધીરે આપણે અહીંયા આવવા જવાનું વધારવું પડશે. અહીંયા આવીને આપણા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ હા ગયા. ચાલો જમી લો, હવે લાસ્ટ બાઈટ આવી. થોડોક અવાજને ઇગ્નોર કરજો, થોડોક વોઇસ આવતો હશે અને કેમ કે હું મારા પપ્પાની ઘરેથી ડાયરેક્ટ આવી તો માઇકને કાંઈ લઈ આવી નથી. અને થોડોક અવાજ બીજો વધારે આવતો હશે. હા, તો ચાલો કુછ મીઠા હો જાય 4000 સબસ્ક્રાઈબરના ખુશી. ખુશીમાં. ચાલો બાય બાય, હવે મળ્યા પછી. જો આપણે જમી લીધું છે, બહુ મજા આવી એકદમ. અને અહીંયા તો આપણે ઘણી વખત આવતા હોય. પહેલાં શરૂઆતમાં મારા કાકા આવતા, અને પછી એને કીધું કે ત્યાં જવા જેવું છે, ત્યાં સરસ જમવાનું બનાવે છે. તો આપણે અહીંયા આવ્યા ને જા ભાઈ કઈ કઈ જાતનું મેનુ તમે અલગ અલગ વારે શું મેનુ બનાવો છો ને એવી રીતે પૂછીએ આપણે રેસ્ટોરન્ટ ભાઈ. હેલો સર, કેમ છો? મજામાં. જય શ્રી કૃષ્ણ. તો તમારે આ મેનુમાં કાયમ બદલતું હોય કે પછી ડે ટુ ડે બદલી જાય મેનુ અમારે. ગુજરાતી થાળી અમારે મેનુ છે, એમાં 3 જાતના શાક હોય, દાળ ભાત, રોટલી, રોટલા, છાશ, સલાડ, અથાણા, પાપડ, બધું અનલિમિટેડ. 140 રૂપિયા. 140 રૂપિયા. અને ડેલી રસાવાળા બટેટા મોસ્ટ ઓફ ડેલી હોય, ક્યારેક ભરેલા બટેટા હોય, ક્યારેક દમાલ હોય, કઠોળ હોય, અને એક મેઇન સબ્જી હોય. આજે ભરેલા રીંગણાનું શાક હતું. હા, બસ બહુ મસ્ત હતું જમવામાં. જમવાનું બધું સરસ હતું, બહુ મજા અમે ઘણી વાર આવી ગયા છીએ, આવતા આવી. જોઈએ. અહીંયા વધારે મજા આવે. અને ખાસ કરીને જે તમારા દાળ ભાત છે ને બહુ મજા આવે. અમે કોઈ હોસ્પિટલમાં કે અમે ક્યારેક હોય ને તો અમારે પાર્સલ લઈ જાવ ને તો અહીંથી જ લઈ જઈએ અમે. અમારે એક હોટલ ભાટિયામાં પણ છે, ભાટિયા. રેસ્ટોરન્ટ. હા, અન્નપૂર્ણામાં જ જમીએ. 4-5 જાતના શાક હોય, એમાં 3 શાક પીસ છે. હા પછી કોઈ કસ્ટમરને અમુક શાક અનુકૂળ ના આવતો હોય હા, તો ચેન્જ કરીએ. તો ચેન્જ એ બરાબર છે. ઉપર હોય છે. તો તમારું અને છૂટક પણ અમે બનાવીએ છીએ. તમે અહીંનું જરાક એડ્રેસ તમારા ખંભાળિયામાં જે હોય. ખંભાળિયામાં અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ 4 રસ્તા, હા, મિલન 4 રસ્તા, અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ. અને ભાટિયામાં કઈ જગ્યાએ? ભાટિયામાં અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ, પ્રથમ બસ સ્ટોપ, પોલીસ ચોકીની બાજુમાં. અને એનો સ્ટાફ પણ બહુ સરસ છે. સ્ટાફ અને અમને પણ. જમતા અમારા સબસ્ક્રાઇબર કમ્પ્લીટ અમે જરા કીને પણ લઈ લેજો આપણા વિડીયોમાં. આ ભાઈએ પણ જે આપણે જમતા હતા ને Thank you so ત્યારે એ ભાઈએ છે ને આપણે પૂછ્યું કે તમારી યુટ્યુબમાં ચેનલ છે, તો અમારા સબસ્ક્રાઈબર થોડાક ઓછા હતા ત્યારે 4000 કમ્પ્લીટ નહોતા થયા. તો એને કીધું કે અમે આપો ચેનલનું નામ, કે અમે સબસ્ક્રાઈબ એને કરી દીધું. રસોઈયા કોઈ છે નહીં, હા, અને દરેક રસોઈ અમે જાતે જ બનાવી. અમે ગોર બાપા છીએ હા. અહીંયા અને ભાટિયા. ભાટિયા. બે જગ્યાએ અમે જાતે જ રસોઈના વઘાર અમે મારી. સ્ટાફ અમારી મદદમાં હોય આખો, હા, અમે પોતે જ રસોઈ બનાવીને બધાને જમાડીએ. સારું કહેવાય. બહુ સારું જમવાનું, બહુ સરસ ટેસ્ટ, બહુ સરસ હોય. બધી અને વસ્તુ. અમે તો ઘણી વખત આવતા હોય. અને મારા કાકાએ અમને એવું કીધું કે અહીંયા જવા જેવું છે, સરસ મજાની એકદમ ગુજરાતી થાળી બનાવે છે. તો અમે કીધું હાલો લાભ લઈએ આપણે, અને બધાય બીજાને પણ શેર કરીએ કે એ પણ આવે જરૂર. જરૂર. જય દ્વારકાધીશ. જય દ્વારકા. તો કેમ છો બધા તમે? બહુ મસ્ત જમવાનું બનાવો તમે લોકો. આ છે અન્નપૂર્ણા રેસ્ટોરન્ટના સ્ટાફ. તો એ બધા જો આપણા શું કે મજા આવે એવા છે, આમ બધા ઘડી ગયા. એવું કીધું કે હાલો માસી વિડીયો લઈ લે તો બધા લે છે. તો દોસ્તો આ બધાની મહેનત માટે લાઈક કરજો, શેર કરજો વિડીયો, અને કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં. અહીંયા ક્યારેક જમવા પણ આવજો. કહું કે શેર કરજો અને પછી જમવા આવજો. બરાબર? આમાંથી બધા આપણા સબસ્ક્રાઈબર પણ થાજે. અહીંયા જમતા જમતા જઈને અમારા સબસ્ક્રાઇબર કમ્પ્લીટ 4000 કરાવી દીધા. એના માટે થેન્ક યુ સો મચ. તમારા બધાને ખૂબ ખૂબ આભાર. અને બહુ મસ્ત જમવાનું બનાવો છો. આમ નામ બનાવતા રહ્યો અને અમે આવતા રહી. હાલો, જય દ્વારકાધીશ. જય દ્વારકા.
અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ આમ જો શુદ્ધ અને માસી આમ કરે સાત્વિક તો. ગુજરાતી થાળી જો ચાલો બાય બાય